સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ અરવલ્લીમાં રાજકીય ભૂકંપ આવ્યો છે। પક્ષ પલટાની આ મોસમમાં મોડાસા તાલુકા કોંગ્રેસમાં મોટું ગાબડું પડતા રાજકારણ ગરમાયું। કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ઈડર વિધાનસભાના પ્રભારી હિંમતસિંહ પરમાર પોતાના 200 જેટલા સમર્થકો સાથે કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે। મોટી ચીચણો ગામે આયોજિત કાર્યક્રમમાં ગઢા અને ઢાંકરોલના સરપંચો પણ ભાજપમાં જોડાતા લીંભોઈ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે। નવાઈની વાત તો એ છે કે જે સરપંચો અગાઉ કોંગ્રેસમાં હોવાનો દાવો કરતા હતા તેઓ જ હવે કેસરીયો ખેસ ધારણ કર્યો છે। ટિકિટની ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના મજબૂત ગઢમાં ગાબડું પાડીને ભાજપે વિપક્ષને જોરદાર પછડાટ આપી છે। હવે જોવાનું એ રહેશે કે આ પક્ષ પલટો આગામી ચૂંટણીના પરિણામોમાં ભાજપને કેટલો ફાયદો કરાવશે। કોઈ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો નથી। હું વર્ષોથી ભાજપનો કાર્યકર્તા છું અને જીવીએ ત્યાં સુધી હું ભાજપનું જ કામ કરીશ અને ભાજપનો જ ઝંડો લઈને ચાલીશ આગળ। હું વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છું અને મારું આગળનું જે નિવેદન કોંગ્રેસ પક્ષે મૂક્યું છે એ તદ્દન ખોટું છે અને એક વખોડું છું હું। તે લોકોએ ખોટી રીતે મારને કોર્ટમાં ઝંડો પહેરાવી અને મીડિયામાં જાહેર કર્યું હતું કે ભાઈ અમારા જોડે જોડાયા છે, એ તદ્દન ખોટું જ છે અને હું વર્ષોથી ભાજપ જોડે જ છું અને રહીશ। કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાનું એક જ કારણ છે, હું છેલ્લા 85ની સાલથી 1985ની સાલથી કોંગ્રેસમાં જોડાયેલો છું। કોંગ્રેસમાં જે રીતે કામ કરે છે કોંગ્રેસીઓ જે કામ કરે છે એકબીજાના ટોટિયા ખેંચવા સિવાય કશું કરતા નથી। એમના વિકાસની વાત એ કંઈ સમજાતું નથી। માત્ર ને માત્ર સારા આગળ જાય એવા ઉમેદવારોને સાઈડ કરવા, છેલ્લે પણ પ્રભુએ મને એવી સદબુદ્ધિ આપી કે તમે આ ખોટો સમય વેડફી રાખો કોંગ્રેસમાં અને એ બંધ કરો અને સાચા રસ્તા ઉપર સેવા કરવી હોય તો ભારતીય જનતા પાર્ટીમાં તમે પ્રવેશ લો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ અરવલ્લીમાં રાજકીય ભૂકંપ આવ્યો છે। પક્ષ પલટાની આ મોસમમાં મોડાસા તાલુકા કોંગ્રેસમાં મોટું ગાબડું પડતા રાજકારણ ગરમાયું। કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ઈડર વિધાનસભાના પ્રભારી હિંમતસિંહ પરમાર પોતાના 200 જેટલા સમર્થકો સાથે કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે। મોટી ચીચણો ગામે આયોજિત કાર્યક્રમમાં ગઢા અને ઢાંકરોલના સરપંચો પણ ભાજપમાં જોડાતા લીંભોઈ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે। નવાઈની વાત તો એ છે કે જે સરપંચો અગાઉ કોંગ્રેસમાં હોવાનો દાવો કરતા હતા તેઓ જ હવે કેસરીયો ખેસ ધારણ કર્યો છે। ટિકિટની ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના મજબૂત ગઢમાં ગાબડું પાડીને ભાજપે વિપક્ષને જોરદાર પછડાટ આપી છે। હવે જોવાનું એ રહેશે કે આ પક્ષ પલટો આગામી ચૂંટણીના પરિણામોમાં ભાજપને કેટલો ફાયદો કરાવશે। કોઈ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો નથી। હું વર્ષોથી ભાજપનો કાર્યકર્તા છું અને જીવીએ ત્યાં સુધી હું ભાજપનું જ કામ કરીશ અને ભાજપનો જ ઝંડો લઈને ચાલીશ આગળ। હું વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છું અને મારું આગળનું જે નિવેદન કોંગ્રેસ પક્ષે મૂક્યું છે એ તદ્દન ખોટું છે અને એક વખોડું છું હું। તે લોકોએ ખોટી રીતે મારને કોર્ટમાં ઝંડો પહેરાવી અને મીડિયામાં જાહેર કર્યું હતું કે ભાઈ અમારા જોડે જોડાયા છે, એ તદ્દન ખોટું જ છે અને હું વર્ષોથી ભાજપ જોડે જ છું અને રહીશ। કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાનું એક જ કારણ છે, હું છેલ્લા 85ની સાલથી 1985ની સાલથી કોંગ્રેસમાં જોડાયેલો છું। કોંગ્રેસમાં જે રીતે કામ કરે છે કોંગ્રેસીઓ જે કામ કરે છે એકબીજાના ટોટિયા ખેંચવા સિવાય કશું કરતા નથી। એમના વિકાસની વાત એ કંઈ સમજાતું નથી। માત્ર ને માત્ર સારા આગળ જાય એવા ઉમેદવારોને સાઈડ કરવા, છેલ્લે પણ પ્રભુએ મને એવી સદબુદ્ધિ આપી કે તમે આ ખોટો સમય વેડફી રાખો કોંગ્રેસમાં અને એ બંધ કરો અને સાચા રસ્તા ઉપર સેવા કરવી હોય તો ભારતીય જનતા પાર્ટીમાં તમે પ્રવેશ લો।